અને સનાતન ધર્મને માનું છું. સનાતનથી મોટું કોઈ છે નહીં. સનાતન તમામ ધર્મનો બાપ છે અને એની સંસ્થા લઈને હું બેઠો છું, એટલે બધે હું જવાનો છું. ઓકે, નમસ્કાર મિત્રો, હું હિંમત માંગુ કે આજે તમને મારે વાત કરવાની છે કે હું ક્યાંય પણ વ્યસન મુક્તિનું કામ લઈને જાઉં, વ્યસન મુક્તિ બાબતની મુહિમ લઈને જાઉં, તો અમુક લોકો એવા છે કે અમુક ધાર્મિક પ્રવૃત્તિની છે, કોમ્યુનિટી નીચે જે કામ કરી રહ્યા છે એના ભક્તો કહેવાય છે ને, એવા લોકો આ વિડીયોની અંદર કે પોસ્ટની અંદર કોમેન્ટો કરતા હોય છે કે તું ધર્મકુળનો દ્રોહી છો. તો મારે એ લોકોને ખાસ કહેવાનું છે કે ધર્મની અંદર આમાં અમુક લોકો જ આવા હોય છે, ઘાલમેલ કરવાવાળા, જે બધાય નથી હોતા. એમ બધા સાધુ સંતો પણ ખરાબ નથી હોતા. બગસરાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ મને આમંત્રણ આપ્યું છે કે 17 તારીખે તમે આ મહોત્સવની અંદર આવો અને વ્યસન મુક્તિ બાબતનો એક સ્ટોલ કરો ને જેટલા લોકો બને એટલા લોકોને વ્યસનથી મુક્ત કરો. તો એની અંદર એવી કોમેન્ટો આવી રહી છે કે એ સાધુ બધું લઈને વ્યાઈ જશે ને એ દ્રોહી છે ને તમે એને હુકમ આપ્યું, મારું તો કાંઈ નથી લઈને વ્યા જતા. તમે આપો છો તો એ લઈને વ્યા જાય છે ને ભાઈ, તમે આપો છો તો લઈને વ્યા જાય છે. મારું કાંઈ કોઈ લઈને નથી વયું ગયું. અને એક હમણાં શાકુસવનો મેં વિડીયો મૂક્યો હતો ત્યારે એ લોકોને કાંઈ વાંધો નહોતો, કોઈ એમાં કોમેન્ટ ખરાબ નહોતી કરી. તો તમે શું કામ કોમેન્ટ કરો છો ને મને ક્યાં જવું ને ક્યાં ન જવું એ તમે કહેશો મને? મારે ક્યાંય પણ સ્ટોલ કરવાનો હોય તો મેં એમાં માગણી કરી હોય તો તમે લોકો તો ના પાડી ગયો છો. તો કોઈક બોલાવે ત્યાં તો જવા દો. તમારે કાંઈ કરવું નથી ને કોઈને કાંઈ કરવાય નથી દેવું. તમારી એક ચેનલની અંદર જાહેરાત કરી હતી તો 17,000 રૂપિયા મેં મારા હીરા ગવાના પગારમાંથી મેં આપ્યા હતા. હવે હું કાંઈ જાપાની તેલની કે કાંઈ જ્યોતિષની એવી રીતે એડવર્ટાઈઝ મારે નહોતી કરવાની કે તમે હથાળી બતાવો ને તમારું કલ્યાણ થઈ જાય, હાલો જટિલમાં જટિલ સમસ્યાનો ઉકેલ લાવી દઉં. 17,000 રૂપિયા વ્યસન મુક્તિ બાબતની એડવર્ટાઈઝના એ ચેનલવાળાને મેં આપ્યા હતા અને એનાય પુરાવા છે. અને આ જે કોમેન્ટ કરી છે ને એના પણ પુરાવા છે. ધર્મકુળનો દ્રોહી છે. ધર્મકુળવાળા પાસેથી હું લઈ આવ્યો છું અને હું ક્યાં ખંભે જોળિયું નાખીને તમારી ઘોડે આટા મારું છું કે અમને આપો, તમારું મોક્ષ થઈ જાય ને કલ્યાણ. તમે મોક્ષ કરી દેતા હોય તો એની યાદી બહાર પાડો ને. મેં વ્યસન મુકાવ્યા છે એની યાદીઓ હું બહાર પાડું છું અને મારી પાસે અત્યારે ઓલરેડી છે. અને આ એક ટ્રસ્ટ છે. તમે કહો એમ મારે નથી કરવાનું કે તમે અહીંયા જાજો ને અહીં નહીં જતા ને ઓલા સાધુ. હું બગસરા જાય, સરદાર જાય, BAPSમાં જાય, સોખડામાં જાય, બધે જાય. મને જ્યાં આમંત્રણ આવશે ને ત્યાં હું જાય. મારું કામ વ્યસન મુક્તિનું છે. ધર્મમાં આઘાપાછી કરવાનું, ચૂંટણીઓ કરવાની, આનો પક્ષ લેવાનો આનો પક્ષ લેવાનો એવું મારું કામ નથી. હું ધર્મને માનું છું. સનાતન અરે મારે કાંઈ વાંધો નથી. કાલે તમે એમ કહો મોરારી બાપુ ત્યાં નહીં જતા ને, ગિરી બાપુ ત્યાં નહીં જતા ને, ઇન્દ્ર ભારતી બાપુ ત્યાં નહીં જતા. બધા આશ્રમોની અંદર બધે મારે જવાનું છે. કારણ કે મારું કામ વ્યસન મુક્તિનું છે ને મને કોઈ ના નથી પાડે. લીંબડીની અંદર કબીર આશ્રમવાળાએ મને ઉતારા આપ્યા છે. લીંબડીની ભથાણની અંદર મુસ્લિમ આયોજિત કાર્યક્રમ થયો હતો. આણંદની અંદર કેથોલિક ચર્ચની અંદર પાદરીની બાજુમાં બેહારીને આપણે કાર્યક્રમ કર્યો હતો વ્યસન મુક્તિનો. તમને શું ઘા વાગે છે? તમે કરવા દેતા નથી અને ક્યાંય જવા દેતા નહીં. બોલ્યા સાધુ આ લઈને વ્યાજ્યા. હવે સાધુ કાંઈ કૃત્ય કરે તે તમારા મોઢા મગ ભર્યા થાય તમે કાંઈ બોલતા નથી. એટલે દિનેશ પ્રસાદ ઘણું ચલાવ્યું હતું કે હું આચાર્ય છું ને ફલાણું છે ને ઢીકડું છે, તો એ તમે કાંઈ બોલતા નહોતા. એ હકીકત આચાર્ય જ છે ને એના બાબતે જે કાંઈ હું બોલ્યો છું ને એની હું માફી છે ને માગું છું. એ 5મા આચાર્ય જ છે અને એનું પ્રૂફ મારી પાસે છે અને પુરાવાય છે. એની અહીંયા ભગવાન છે, હકીકત છે. લ્યો, હું જઈ આવ્યો, હમણાં જોઈ આવ્યું. એટલે મને તમે ક્યારેય કોઈ ન કહેતા કે તમારે અહીંયા જવાય ને અહીંયા ન જવાય ને. મારે બધે જવાનું છે. જેટલા લોકો ગુજરાતની અંદર વ્યસન મુક્ત થાય ને એને કરવાના છે મારે. એને કોઈને મારે એવા આંબા આંબલી નથી બતાવવાના કે તમે વ્યસન મૂકી ગયો ને તો તમારું કલ્યાણ થઈ જાય ને તમારું મોક્ષ થઈ જાય ને તમને ફલાણા ભગવાન પાડો લઈને તેડવા આવશે ને વિમાન લઈને તેડવા આવશે ને એવું મારે એને કોઈને કાંઈ નથી કહેવાનું. મારે બસ ફક્ત લોકોને એટલું કહેવાનું છે કે તમે વ્યસન મૂકી ગયો એટલે તમારું ને તમારા પરિવારનું આ કાળમાં તમારું કલ્યાણ થશે. કેટલા બૈરાઓ અને છોકરાઓને હેરાન થઈ રહ્યા છે જે લોકો વ્યસન કરી રહ્યા છે એની પાસે. એ બાબતે કાંઈ નથી બોલવું. બસ તમે ધર્મકુળના દ્રોહી છો ને તમે અહીંયા ન જવાય ને ત્યાં ન જવાય ને ફલાણે ન જવાય ને હામાં ઉત્સવ સમયા કરો ને ચૂંટણી કરો ને તો કાંઈ વાંધો નથી. હિંમતભાઈ ક્યાંય ન જાવ. તમે હું તમારો વેસાતી માણસ છું. જે લોકોએ કોમેન્ટ કરી છે ને એ ખાસ સાંભળી લેજો અને જોઈ લેજો. તમે હજી કોમેન્ટ કરી હોય ને એ તમે કોમેન્ટ જોઈ લેજો. તમે આ શું કર્યું છે એ. મેં તમારી પાસે કોઈ દી 1 રૂપિયો માગ્યો છે, ફાળો લીધો છે? મેં ધર્મકુળ પાસેથી હું પૈસા લઈ આવ્યો છું ભાઈ મારે આ અભિયાન ચાલુ કરવું છે? આશીર્વાદ તો હું ગમે ને લઉં. મારા ગુરુ હોય ને એના આશીર્વાદ હું લઉં અને હજી જવાનો છું. મારા ગુરુ છે ને એની અરે મને કાંઈ વાંધો નથી અને કોઈ સાધુ સંતો અરે વાંધો નથી. પાખંડીઓ છે ને એ પાખંડ કરશે ત્યારે મારે છે તેવડ બોલવાની. તમે બોલજો તમારામાં તેવડ હોય તો. બાકી મને માળા લઈને ઘોકા મારવાની ટેવ નથી. મારે લોકોને હકીકત વ્યસનમાંથી બહાર લાવવાના છે અને વ્યસન મુક્તિ માટે જ આજીવન કામ કરવાનું છે. અને ધર્મની અંદર ક્યાંય પક્ષપાત કર્યા વગર ટોટલ જગ્યાએ જવાનું. હું સનાતની છું અને સનાતન ધર્મને માનું છું. સનાતનથી મોટું કોઈ છે નહીં. સનાતન તમામ ધર્મનો બાપ છે અને એની સંસ્થા લઈને હું બેઠો છું એટલે બધે હું જવાનો છું. ઓકે, અસ્તુ, ધન્યવાદ. જે લોકોએ કોમેન્ટ કરી છે એના માટે જ છે.
ધર્મની અંદર પણ સારા લોકો હોય છે, એના માટે કાંઈ નથી. જે લોકો આની અંદર રહીને સંશુપાત કરી રહ્યા છે ને એના માટે આ વિડીયો છે, એ ખાસ સાંભળી લેજો. તમને વિડીયો આ જો સારો લાગ્યો હોય ને તો તમે શેર કરજો કે આ ભવિષ્યમાં આવી રીતે આવું કોઈ કરે નહીં. ઓકે, અસ્તુ, ધન્યવાદ.